નમસ્કાર 5:30 સમય થઈ ગયો છે અને હાજર છું તમારો પાર્થ. ગુજરાતમાં છાસવારે કેમ ઝડપાય છે હજારોનું ડ્રગ્સ માફિયાઓ કેમ ગુજરાતને લેન્ડિંગ પોર્ટ સમજે છે? ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનો ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. અરે ભાઈ, આ વાત સાચી છે. ભારતીય દરિયાઈ સીમાએથી 3000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. હજુ ડ્રગ્સના નશા સાથે કેટલા તાર જોડાયેલા છે એ કોણ છે ગદ્દાર? એ જ મુદ્દે કરીશ ડંકાના ચોટ ઉપર ફાયર. સીધી ચર્ચાની શરૂઆત કરીશ. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુભાઈ દેસાઈ જોડાયા છે, કોંગ્રેસમાંથી પ્રણવભાઈ સોની જોડાયા છે. રાજુભાઈ, ડ્રગ્સ ઝડપાયું છે, પહેલા તો આપનો મત શું છે? પાર્થભાઈ, વખતો વખત માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં અને એમાં પાછા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જે રીતે એમની કામગીરી આપણે જોઈએ છીએ, ભૂતકાળમાં પણ ગૃહમંત્રી જે બધા રહી ચૂક્યા છે એમની પણ કામગીરી, એટલે ગુજરાતની અંદર જે ગુજરાત એક એવું રાજ્ય છે કે જે શાંતિ અને લોકપ્રિય કહી શકાય કે ધંધા વેપાર માટે ગુજરાત એ અત્યારે હાલ ટોપ પર ચાલી રહ્યું છે. આવા વાતાવરણની અંદર ડ્રગ્સ જેવી બાબતોથી વાતાવરણ આખું દોડવાના જે પ્રયાસો કરી રહ્યા છે બાહ્ય તત્વો કે આંતરિક તત્વો, તો એને નેસ નાબૂદ કરવા માટે ઝુંબેશો પણ ઘણી બધી ચાલે છે. ઘણી બધી ઓન કેમેરા અને ઘણી ઓફ કેમેરા પણ હોય છે. પણ આ ડ્રગ્સ જે પકડાય છે, આવી ઘણી બધી બાબતો છે કે દેશ માટે, આપણા રાજ્ય પૂરતું નથી કહેતો, આખા દેશ માટે, કોઈ પણ દેશ હોય એના માટે, કારણ કે યુવાઓને બરબાદ કરનારો એક આ રસ્તો છે. અને એ યુવાનો, આજના યુવાનો આખા દેશનો પાયો કહેવામાં આવે છે. એક યુવાન એક ડગલું ભરે તો આખો દેશ 2 ડગલા ભરે છે, આવી એક કહેવત છે. ત્યારે યુવાનો અવળા રસ્તે ન જાય અને જે ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરી રહ્યા છે એમને જડબે સલાક એમની જ ભાષામાં જવાબ મળે એવી રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે. એના ઉત્તરના આંકડા પણ મારી પાસે છે કે છેલ્લા 3 વર્ષમાં કેટલું પકડ્યું આપણે, શું કેવી રીતે કામગીરી કરી રહી છે, એ તમામ બાબતોમાં અત્યારે હાલ ગુજરાતની અંદર જે આપણો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, કોસ્ટગાર્ડ હોય, ATS હોય, ગુજરાત પોલીસ હોય, સંયુક્ત રીતે જે ઓપરેશન કરી રહ્યા છે, 100% હું કહીશ ડંકાની ચોટ સાથે કે જાબાજ એ લોકોને સલામ છે કે ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન કે પાકિસ્તાનથી જે પોતાના સ્વાર્થ ખાતર અને એક અવળા ટ્રેકે ચલાવવા માટે જે આખું ઝુંબેશ અમે જે ચલાવી છે રાજ્ય સરકારે, એ સામે પણ એ ચાલી રહ્યા છે. ત્યારે એના આ જે ઝુંબેશના પડઘા પણ પાકિસ્તાનમાં પડતા આપણે નજરે પડે છે. પ્રણવભાઈ, ડ્રગ્સ ઝડપાયું છે, આપનો શું છે મત? પાર્થભાઈ, ડ્રગ્સ ઝડપાવવું એ હવે કંઈ નવી વાત નથી. ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ પકડાવવું એ બિલકુલ નવી વાત નથી. કરોડો, લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ વારંવાર પકડાતું રહે છે. અને ટૂંક સમય પહેલાં જ, એટલે થોડા સમય પહેલાં જ આ મુદ્દે મારે અને તમારે આ જ ચેનલમાંથી, આ જ માધ્યમ થકી આ જ મુદ્દે ચર્ચા થઈ ગયેલી હતી. પરંતુ ગઈકાલે જે નવું ડ્રગ્સ પકડાયું છે, 3300 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. હમણાં તમે કહ્યું કે ભારતીય દરિયાઈ સીમા અને ત્યાંથી ડ્રગ્સ પકડાય છે, એટલે ભારતીય દરિયાઈ સીમાથી ડ્રગ્સ પકડાવવું અને એમાં ભારતીય જનતા પાર્ટીની મિલી ભગત હોય એ સિવાય આ વસ્તુ કામ કરવું શક્ય જ નથી. વારંવાર ડ્રગ્સ પકડાવવું એટલે ક્યાંક ને ક્યાંક કોકની મિલી ભગત હોય તો જ આ વસ્તુ થઈ શકે. બાકી એકલા હાથે ક્યારેય એક વખત ઘટના બને, 2 વખત બને, 3 વખત બને, વારંવાર ઘટના બને, એનો મતલબ સ્પષ્ટ સંકેત છે કે એની સાથે કોઈને કોઈ એને સાથ સહકાર આપી રહ્યું છે. બિલકુલ. રાજુભાઈ, શાબાશી આપીશ એમને પ્રણવભાઈને. કેમ પાર્થભાઈ? કારણ કે ડ્રગ્સ તમે ન પકડો, યુવાનોને બરબાદી તરફ જવા દો. એ યુવાનો જે બરબાદી તરફનો એમને વિચારધારા જે રહેલી છે કોંગ્રેસના પ્રવક્તાઓની, કોંગ્રેસના નેતાઓની, એટલે એમનો કહેવાનો ભાવ એવો થાય છે કે તમે ડ્રગ્સ જ ના પકડો. સાહેબ, શું આ જે ડ્રગ્સ પકડાય એમનાથી ખુશ નથી એ લોકો? મારો પ્રશ્ન છે કે ડ્રગ્સ પકડાવવું જોઈએ કે ન પકડાવવું જોઈએ? અને જે ડ્રગ્સ પકડ્યું એની વાહવાહી કરવી જોઈએ કે ઉપરથી એમને એવું કહેવું જોઈએ મિલી ભગત છે? પાર્થભાઈ, બિલકુલ એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે એમને આ ડ્રગ્સ પકડાય છે, એમાં એ ખુશ નથી. એમની વાત ઉપરથી એવું કહેવા માંગે છે કે આ ડ્રગ્સ પકડાય છે, એનાથી એ ખુશ નથી. એ કોંગ્રેસના નેતા કોઈ પણ હોય, વારંવાર આ ઘટના કેમ બને છે? મોદી સાહેબ અત્યારે આપણા દેશની અંદર, ये है मोदी की गारंटी, ये है मोदी की गारंटी.
નથી. અને સાહેબ મોદી સાહેબ ગેરંટી આપીને બતાવો ને કે આજ પછી ક્યારે અમદાવાદની અંદર ગુજરાતની અંદર ડ્રગ્સ નહીં પકડાય. પ્રણવભાઈ 1 મિનિટ. ડ્રગ્સ ની ગેરંટી આપી, ડ્રગ્સ ઝડપાયું છે, અભિનંદન આપ્યા હર્ષ સંઘવીએ, ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ અભિનંદન આપ્યા. કોંગ્રેસના કયા નેતા અભિનંદન આપ્યા? કોંગ્રેસ પાર્ટી બી અભિનંદન, અત્યારનું અભિનંદન આપી રહ્યો છું ને. કોંગ્રેસ પક્ષ તરફ બી અભિનંદન આપી રહ્યો છું કે ડ્રગ્સ પકડાયું, પોલીસની કામગીરીની અમે ખરેખર સરાહના કરીએ છીએ. કયા સિનિયર નેતાએ ટ્વીટ કર્યું? દરેક સિનિયર નેતા એમની પ્રમાણે ટ્વીટ કરે જ છે. ક્યાં કર્યું બતાવો, ક્યાં કર્યું બતાવો, એક બતાવો. જોઈ લો તમે, on camera તમે બતાવો. તમારી રીતે જોઈ લો. બતાવી દો ને એવું હોય મારે તો. શું લેવા જોવું પડે ભાઈ? તમે બતાવો, તમે નેતા છો કોંગ્રેસના. અરે ભાઈ તમે ઓન કેમેરા, તમે ઓન કેમેરા બતાવો. વડાપ્રધાન સાહેબ On camera બતાવો અત્યારે. આખા દેશની તમારા અંદર નેતાનું એ tweet બતાવી દો એવું હોય તો. આ હું બતાવી દઉં, મોદી હું બતાવી દઉં, બતાવી હું દો. બતાવી દઉં. આપો ને અત્યારે હાલ સાહેબ એમને જલ્દી. બતાવી દઉં, ઓન કેમેરા બતાવી દઉં, ઓન કેમેરા લાઈવ બતાવું, દર્શકો પણ જોવે છે, લાઈવ બતાવું. તમારી કામગીરી શું છે, તમારા વિચારધારા શું છે? એક જ આ લોકોને એક જ માનસિકતા છે કે ગુજરાતનો યુવાન કે દેશનો યુવાન અમને તો મત આપતો નથી, અને અત્યારનું યુવાધન જાગૃત છે પાર્થભાઈ. એટલે એમને ગેરમાર્ગે દોરવા માટે પ્રોત્સાહન કરવાનું કે ડ્રગ્સ ન પકડાયું તો સારું. ગુજરાતનું યુવાધન છે ને ગેરમાર્ગે અવળા માર્ગે જશે તો એમને ભાન આવી અવસ્થામાં એ કશું કઈ રીતે સાચી દિશામાં નહીં જઈ શકે. એટલે આ લોકોને શું છે કે એ ખબર પડી ગઈ છે કે યુવાધન આપણી પાસે નથી, એટલે ગેરમાર્ગે જવા દો એમને. એટલે આ ડ્રગ્સ પકડાય ને એનાથી એ લોકો પણ નારાજ હોય છે. ડ્રગ્સના આકાઓ છે ને એ તો નારાજ હોય, પણ એની સાથે સાથે આ લોકો પણ નારાજ છે. અને આ ટ્વીટ છે સાહેબ જે પકડાઈ છે ને એની, અમિતભાઈ શાહ સાહેબની, ગૃહમંત્રી હર્ષભાઈની અને માન્ય આખા મુખ્યમંત્રી શ્રી મંત્રીમંડળથી લઈ અને ટ્વીટ બતાવી રહ્યો છું આખી. બીજી પણ બધા જ નેતાઓની હું તમને બતાવીશ. ઓન કેમેરા ખાલી એક કોંગ્રેસના નેતાની બતાવો કે જેમને જવાબ comment આપવાનો કર્યું. પ્રણવભાઈ. એક કોમેન્ટ કરી આનો હોય જવાબ કે આપો. સરાહનીય બાબત છે. મારી અને પાસે ગુજરાતની અત્યારે- ભાઈ આમાં રાજનીતિ થવી જોઈએ કે ના થવી જોઈએ? રાજનીતિ ના થવી જોઈએ, કરવાની of course ના વાત થવી છે. જોઈએ. એમને ગુજરાતની સરાહના જનતા- કરવી જોઈએ. ગુજરાતની પોલીસના- જનતાનું યુવા ધનમાં વારંવાર ડ્રગ્સ પકડાય છે, એનું કારણ શું? આપણે રોકી કેમ નથી શકતા એને? આ શું કરીએ છે તો રોકી શકો છો? ડ્રગ્સનો આ તો વેપાર ડ્રગ્સ પકડાયું એટલા માટે મિત્રો જોઈ રહ્યા છે. મને તો એ થાય છે પહોંચી જાય કે ડ્રગ્સનો વેપાર કરતા એમ કહેશે કે હું ડ્રગ્સ વેચું છું, મને પકડી લો, મને પકડી લો, હું ડ્રગ્સ વેચું છું, એવું થોડું કહેશે. હજી હમણાં બરોડા મને પકડી લો, ફેક્ટરી હું પકડાઈ ડ્રગ્સ હતી. વેચું છું, એવું થોડું કહેશે. એટલે મહેરબાની કરીને તમારી વિચારધારા, હું એવું નહીં કહેતો આ મુદ્દે રાજનીતિ તો થવી જ ના જોઈએ. સાહેબ, આજ તમારે એવું કહેવું વિચારધારામાં જોઈએ કે ગુજરાતની સરકાર, ગુજરાત સરકાર જે કામગીરી કરે છે ને સલામ છે, સલામ છે પોલીસના જવાનોને. એક મિનિટ રાજુભાઈ, એક મિનિટ. પ્રણવભાઈ, ડ્રગ્સ પકડાવવું જોઈએ ને? ખરેખર ડ્રગ્સ પકડાવવું જોઈએ, પકડે છે એ બી સારી વસ્તુ છે, તો પણ પછી problem હકીકતમાં તો ક્યાં છે? એકના એક જગ્યાએથી ડ્રગ્સ વારંવાર આવે છે એની વાત છે. ગઈકાલે જ કોંગ્રેસ ભાજપના નેતા અમિત શાહ સાહેબ કહેતા હતા કે ભાઈ સરહદો સલામત છે. અરે સાહેબ, તમારા વખતમાં તો સંસદ સલામત નથી, તમે સરહદ સલામતની ક્યાં વાત કરો છો? સંસદની વાત કરે છે ભાઈ. સંસદમાં તમારા વખત શું થયું હતું? આ બધી મુદ્દા ભટકાવવાની વાત સંસદમાં જવા અત્યાર દો. સુધી મુદ્દા ભટકાવવાની મારી વાત સાંભળી લો, મારી વાત સાંભળી લો. મુદ્દા ભટકાવવાની વાત ના કરશો. મુદ્દા ભટકાવવાની કોઈ જરૂર નથી. મુદ્દા ભટકાવવાની કોઈ જરૂર નથી. પ્રણવભાઈ, ખાલી સાંભળી લો તમે. મુદ્દા ભટકાવવાની કોઈ જરૂર નથી. મારો તો તમારી જોડે એક જ આશય હતો કે સરાહનીય બાબત છે. પોલીસના સરકારની પ્રશંસા ના કરો, મારે નથી જોઈતી તમારા કોંગ્રેસની કોઈ નહીં. કોંગ્રેસ પણ પાર્ટી પોલીસના હંમેશા જવાનોને સારા કામ આજ કરે જ છે. ઉત્સાહ વધે, પાર્થભાઈ, ઉત્સાહ વધે, એ લોકોને ઉત્સાહ. પ્રણવભાઈ, રાજુભાઈનું કહેવું એવું જ ઉત્સાહ છે વધે એ લોકોને કે ગુજરાત કે અમે પોલીસની પણ- પીઠ થપથપાવો. એમનું કહેવું એ જ છે હા, ખાલી. સરકારની તો તમે એક ક્યારે મિનિટ, એમને સારું સાંભળી, કર્યું. હા. કોંગ્રેસ પાર્ટી હંમેશા, કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના દરેક કાર્યકર્તા, દરેક નેતાઓ એક હંમેશા એક્ઝામ્પલ આપી દો ને પોલીસની રાજુભાઈને. સરાહના કરે એક જ છે. એક્ઝામ્પલ આપી દો ને રાજુભાઈને. અરે હું પોતે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા ઉભો છું ને, સામે પ્રવક્તા ઉભો છું ને, પીઠ થપથપાવું છું ને કે ના ભાઈ સારું કામ કર્યું છે, ચાલુ પોલીસની દીધો. કામગીરી છે, પોલીસ ચાલુ સરાહનીય દીધો. છે. ચાલુ એના પહેલાની જે અંશો હોય એમાં જે કોઈ કર્યું હોય એ ઓફિશિયલી ગણાય. એટલે આ મુદ્દે રાજનીતિની વસ્તુ નથી. એક વસ્તુ બીજી પણ આનંદની વાત એ કહું પાર્થભાઈ કે આ જે ડ્રગ્સના આકાઓ છે ને એમણે ફફડાટ ઘૂસી ગયો છે. ચાહે પાકિસ્તાન હોય, ઈરાન હોય, ઈરાક હોય કે છતાં અફઘાનિસ્તાન, બી વારંવાર આ એને પ્રવૃત્તિ થાય છે. એવી ખબર પડી ગઈ છે કે આપણી જે આખો ધ્યેય છે, ગોલ છે, અને ડ્રગ્સનો જે કારોબાર છે ને એ સાહેબ આ રાજ્યની અંદર તો આપણે ક્યારેય સફળ થઈશું નહીં. અને આ રાજ્યની સરકાર ક્યારે સફળ થવા નહીં દે. એની આપણે ઉત્તમ ઉદાહરણ તમે મીડિયાના માધ્યમથી બતાવેલા છે. પાકિસ્તાન પણ એનું હડકંપ બચી ગયું છે. છેલ્લા 1 વર્ષની અંદર મને કહેતા આનંદ થાય, 1 વર્ષની અંદર આખા રાજ્યની અંદર જે ડ્રગ્સ માફિયાઓ પકડાય એને જામીન નથી થયા એવી કલમો ગૃહ વિભાગ દ્વારા, એટીએસ દ્વારા, કોસ્ટગાર્ડ દ્વારા પ્રણવભાઈ, લગાવવામાં આવી છે. માથાની કોઈ સંડોવણી હોઈ શકે આની અંદર? પાર્થભાઈ, એમને જે રીતે વાત કરી બહુ સારી વાત છે. આપણે
ગુજરાત પોલીસની કામગીરીને હંમેશા વખાણ જ કર્યા છે. જ્યાં જ્યાં એમને સારું કામ કર્યું છે ત્યાં આગળ એ વખાણ જ કર્યા છે. અત્યારે કહે છે કે ભાઈ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન થાય છે અને વારંવાર, પણ આપણને રોકી ક્યાં નથી શક્યા. જો તમે એમ કહેતા હો કે ના ભાઈ ખરેખર સરકાર એની પર ધ્યાન એ કરે છે, ફફડાટ માથાની છે, તો સંડોવણી હોઈ ફફડાટ શકે છે તો આની પછી અંદર. વારે ઘડી એકની એક વસ્તુ એક જ જગ્યાએથી ગુજરાતની દરિયાઈ કિનારે સરહદથી ડ્રગ્સ અંદર ઘુસાડવાનું કામ કેમ કરે છે? ફફડાટ ક્યાં છે? એ ફફડાટ હોય તો શેના માટે કરે રાજુભાઈ, ફફડાટ તો છે? ક્યાંય છે નહીં. ફફડાટ હોય તો એક વખત, બે વખત, હા, ત્રણ વખત એનો બોલ એનો થાય. પણ આંકડો, એની મારી જવાબદારી થાય છે. એનો પણ આંકડો આપી દો. 2023 સુધીમાં, ગઈકાલ નહીં, એના પહેલાની વાત કરું છું, NDPS હેઠળ ટોટલ 939 ગુના દાખલ કરવામાં આવ્યા, કુલ 1372 આરોપી પકડાયા અને કુલ 6013 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો. આ પોલીસ, ગુજરાત પોલીસ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ATS દ્વારા કરવામાં આવ્યું છે. આ શું છે? પણ રાજુભાઈ, એટલે મારો કહેવાનો ભાવ આરોપી અર્થ સામે એ છે, કડક કાર્યવાહી ક્યારે થશે? જે એના કાયદેસરનું, જે કલમોની લગતી જે બાબત હોય એ તમામ પ્રક્રિયા, પ્રોસેસ ગૃહ વિભાગ અને આ જે પણ તાબા હેઠળ થતી હોય છે. પણ તમે બહુ મસ્ત સવાલ પૂછ્યો કે આરોપી પકડાય ક્યારે, અને આવા આરોપીઓ, આ એક આરોપી ન હોય, એક દેશમાંથી ન થતું હોય, આખું રેકેટ ઇન્ટરનેશનલ. મારો સવાલ એ છે કડક કાર્યવાહી. કડક કાર્યવાહીની જ વાત કરું છું. ઇન્ટરનેશનલ આખું રેકેટ હોય છે. ઇન્ટરનેશનલ રેકેટની અંદર ક્યારેક એમને ખબર પડે. આ એક એવી વસ્તુ નથી કે તો 1600 કિલોમીટરના દરિયાઈ કિનારે છે. કોલકાતાની અંદર, કોલકાતામાં તો બીજેપીની સરકાર નથી ને પાડવી, આપ પણ જાણો છો, કદાચ કોંગ્રેસના પ્રવક્તા ન જાણતા હોય, ખબર નહીં. કોલકાતાની અંદર એટલે પશ્ચિમ બંગાળમાં ગુજરાતની ATS ત્યાં જઈને આખું ડ્રગ્સ પકડે છે. આ શું બાબત છે? કામગીરી શું છે એની? ગુજરાત ATS નહીં, રાજુભાઈ, મારો સવાલ આ નથી. કડક કાર્યવાહી ક્યારે થશે? પ્રણવભાઈ, એ જ કહું છું. મારી વાત પૂરી પ્રણવભાઈ. કરી દઉં. મારી વાત 30 સેકન્ડમાં પૂરી કરી દઉં. એટલે ત્યાં જઈને પકડે છે, એ લોકોની સામે કાયદેસરના ગુના દાખલ કરે છે, અને જે રીતે આ લોકો પોતાના સ્વાર્થ ખાતર જે રીતે ગુજરાતની શાંતિ દોડવાનો કે કાયદાનો ભંગ કરશે, ત્યાં સખતાઈથી કડક કાર્યવાહી થશે, જેનાથી બંધ, ટૂંક સમયમાં આ બધું બંધ થઈ જશે. બિલકુલ. પ્રણવભાઈ, કડક કાર્યવાહી કેમ નથી થતી? કડક કાર્યવાહી કરવા માટે સરકારની મનસા હોવી જોઈએ. નાના નાના જે બી પકડાય છે એ લોકોને પકડીને એની પર બતાવે છે કે ભાઈ આ વ્યક્તિને પકડ્યો, આ વ્યક્તિને પકડ્યો, આટલા વ્યક્તિને પકડ્યા. પણ જે મોટી માછલીઓ જે હંમેશા દૂર રહે છે. પાર્થભાઈ, એક સામાન્ય વાત આપણે જનજીવનમાં જોઈએ કે આપણે હેલ્મેટ પહેર્યા વગર જતા હોઈએ, કે આપણે 4 રસ્તાની સિગ્નલ ક્રોસ કરી હોય તો એની પર આપણી પર મેમો આવે છે. એક વખત આપણે હેલ્મેટ પહેર્યા વગર ગયા હોય ને મેમોના પૈસા ભરીએ છીએ તો બીજી વખત આપોઆપ આપણે સુધરી જઈએ છીએ. જો ખરેખર કડક કાર્યવાહી થતી હોત તો એક વખત ડ્રગ્સ આવ્યું હોત, 2 વખત આવ્યું હોત, 3 વખત આવ્યું હોત, પણ વારંવાર દર અઠવાડિયે આવી રીતે ડ્રગ્સની હેરાફેરી થતી ના હોત. જો ખરેખર કાયદેસર કાર્યવાહી થઈ હોત તો. રાજુભાઈ, દરિયાની બહાર આ મોટી માછલી કોણ ફરી રહ્યું છે? ક્યાં ફરી રહી છે? પાર્થભાઈ, મેં અગાઉ પણ કહ્યું એ રીતે કે જ્યારે પણ ડ્રગ્સ પકડાય છે, ATS ઉદાહરણ એટલા મોટી માટે- માછલી ઉપર આવી હા, જજો, રાજુભાઈ. એની ઉપર જ આવું. ATS કોલકાતા સુધી જાય, ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર ગોળીબાર સુધી કરવો પડે, ડ્રગ્સ માફિયાઓને પકડવા પડે, તો એ દિવસો પણ દૂર નથી કે એના પૂર્ણવિરામ તરફ આપણે જઈશું. પણ કહેવાનો મારો મતલબ છે, આખું રેકેટ જે ચાલે છે, કોઈ એક બાબત નથી, ઘણા બધા લોકો સંડોવાયેલા છે. હવે એની અંદર જે પણ રેકી કરવામાં આવે, એના સમય, એના કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે તો એની પાછળ એક વ્યક્તિ કે એક કોઈ મોટી માછલી, તમે જે કહી તમારી ભાષામાં, એ ન હોય. ઘણા બધા છે, ઇન્ટરનેશનલ રેકેટો આ બધા હોય છે. એટલે એક પકડાયો તો એની આખી લાઈન બંધ થતી હોય છે, પછી બીજો પકડાય તો એ રીતે આખું આ ડ્રગ્સ માફિયાઓ જે છે, એક નહીં તો બીજો. હા, એ વાત તદ્દન એવું તમને ડંકાની ચોટે એવું કહીશ કે ગુજરાતની અંદર જે ડ્રગ્સ માફિયાઓ પકડાય છે, એ ફરીથી પાછો ડ્રગ્સ લઈને ગુજરાતમાં આવે ને પકડાય ત્યારે એવું થાય કડક કાર્યવાહી નહીં કરે. પણ એવું આ છે જ નહીં. જેટલા પકડાયા છે એમને ક્યાંય જામીન મળતા જ નથી. એટલે અત્યારે હાલ એ સજાને જે પણ કલમો લાગે એને ભોગવી રહ્યા છે, અને એ કાયદેસરની કાર્યવાહી રાજ્ય સરકાર કરી રહી છે. આગામી સમયમાં એ કલમોમાં સુધારો કરી અને વધુ જરૂર પડશે તો 100% રાજ્ય સરકાર મક્કમ છે. યુવાધનોને રોજગારી આપવામાં ગુજરાત સરકાર અવલ્ય છે. ગુજરાત રાજ્યમાં સૌથી સારામાં સારી રોજગારી મળી રહી છે, ત્યારે યુવાધનને બરબાદ કરતું કોઈ નેટવર્ક નહીં ચલાવવામાં આવે. રાજુભાઈએ જે વાત કરી મારા મિત્રએ કે ભાઈ કોઈને જામીન નથી મળતા એમ, પણ હકીકતની અંદર તો 1600 કિલોમીટરનો દરિયા કિનારો વાત કરે છે. એ 1600 કિલોમીટરનો દરિયા કિનારો ભાજપ સત્તામાં આવી ગુજરાતની અંદર ત્યારથી બનેલો નથી.
એ દરિયા કિનારો વર્ષો જૂનો છે, બરાબર છે, 1600 કિલોમીટરનો. કઈ એવું નથી કે ભાજપમાં સત્તામાં આવી અને 1600 કિલોમીટરનો દરિયા કિનારો બનાવી દીધો હતો. કેમ 10 વર્ષ પહેલા ડ્રગ્સ નહોતું પકડાતું? કેમ 20 વર્ષ પહેલા નહોતું પકડાતું? કેમ 30 વર્ષ પહેલા નહોતું પકડાતું? કારણ કે કેન્દ્ર સરકારની મનસા નથી ભાઈ. કેન્દ્ર એમણે 70 વર્ષમાં નથી પકડ્યું ને એટલું ખાલી 10 વર્ષના કાર્યકાળમાં આખા દેશનો આંકડો આપી દઉં. દેશનો આખા દેશનો આંકડો તમને 70 વર્ષની અંદર આખા દેશમાં તમે ડ્રગ્સને વેચણી કરી છે રૂબરૂ મારી. તમે તો તૈયાર થાળી ઉપર આવીને ભારત દેશ ઉપર જમવા બેઠા છો. એ થાળી કોંગ્રેસે બનાવેલી છે. પેટમાં દુખે ને માથું દબાવવાની વાતો કરી રહ્યા છો કોંગ્રેસના મિત્રો. પેટમાં તમને દુખતું હતું. એટલે તમારે 15 લાખ રૂપિયાની લોકલાલચ આપીને સત્તામાં આવવું પડ્યું. તમને કોઈ સત્તા નહોતી આપતું. બે તમારી હેસિયત નહોતી. ડ્રગ્સ માફિયાઓને છોડશે નહીં અને યુવાધનને બરબાદ કરનાર કોંગ્રેસની મિલીભગત હશે તો પણ યુવાધનને બરબાદ ગુજરાતની સરકાર નહીં થવા દે, કેન્દ્ર સરકાર નહીં થવા દે. મોદી સાહેબની ગેરંટી છે સાહેબ. ડ્રગ્સ માફિયા આજે નહીં પણ આપો ને સાહેબ, મોદી સાહેબ ગેરંટી આપો ને કે એક વખત ફરીથી હવે ડ્રગ્સ પકડાશે. મોદીની ગેરંટી છે ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપશે. જે આપો ને પણ કાયદાની ગેરંટી. કેમ વિરુદ્ધ નથી કામ આપતા? કરશે એની ઉપર કલમો કસવામાં આવશે અને યુવાધનને બરબાદ કરવા નીકળ્યા હોય, જે કોંગ્રેસની મિલીભગતથી યુવાધનને ગેરમાર્ગે દોરી રહ્યા હોય. રાજુભાઈ પ્રણવભાઈનો એક સવાલ હતો કે એમના વખતે ડ્રગ્સ નતું ઝડપાતું, તમારી વખતે ડ્રગ્સ ઝડપાઈ પણ એમને પકડવામાં રસ જ નતો એટલે ક્યાંથી ઝડપાય? શું તમે એ વાત માનો છો કે ત્યારે ડ્રગ્સ કોઈ પેડલર હશે? નહીં, તમે માનો છો? ભાઈ તમે માનો છો? તમે માનો છો એવું કે ત્યારે ડ્રગ્સ પેડલરો નહીં હોય? માનો છો? નાનું છોકરું હોય ને એને પૂછો ને કે ડ્રગ્સ પેડલર તો હોય જ, પણ એમને પકડવામાં કોઈ રસ જ નતો. એટલે બેફામ રીતે યુવાધન જે છે દરેક રાજ્યમાં, જે એમની કેન્દ્ર સરકારમાં આવું જ બન્યું છે કે યુવાધન ડ્રગ્સના રવાડે આજનું યુવાધન છે ને પાર્થભાઈ 20 કે 22, મારી વાત સાંભળી લો, સાચી વાત સ્વીકારવી પડશે. 20 કે 22 વર્ષનો કે 25 વર્ષનો યુવાધન હોય ને એને ખબર પડે છે હવે કે ડ્રગ્સ આને કહેવાય. કેમ? કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મક્કમ છે કે આ ડ્રગ્સ માફિયાઓ છે ને આના રવાડે તમારે નથી ચડવું. એમના વખતે ડ્રગ્સ કોઈ પકડતું નતું એટલે મને પણ આનો જવાબ આપી દો પ્રણવભાઈ, આનો જવાબ આપી દો. તમારો એમને તો ખબર મિલીભગત, ધંધા વેપાર કારોબાર કોની મિલીભગત? હા કોંગ્રેસની સરકારની મિલીભગત. બિલકુલ, આનો જવાબ આપો પ્રણવભાઈ. હું રાજુભાઈને મારા મિત્રને એ જ કહેવા માંગુ છું કે ભાઈ 30 વર્ષ પહેલા જો ખરેખર ડ્રગ્સ પકડાતું હતું, તમે કહો છો કે અત્યારે ચેનલો છે, ટીવી છે, ટીવીના માધ્યમથી લોકોને માહિતી મળે છે, પણ મને એક એવું ગુજરાત સમાચાર, સંદેશ ન્યૂઝ કે કોઈ પણ સમાચારનું પેપર હોય એ મને 30 વર્ષ પહેલાનું પેપર લાવીને બતાવે કે ગુજરાતની અંદર 50 કિલોનું ડ્રગ્સ એક સાથે પકડાયું. સાહેબ રાજનીતિ છોડી દઈશ, બોલો તમે છોડો. ચેલેન્જ આપી રહ્યા છે રાજુભાઈ, તમને ચેલેન્જ આપી રહ્યા છે. પાર્થભાઈ પકડ્યું હોય તો કે 8 થી 20 વર્ષ પહેલો એમ કે યુવા કે એક બતાવો તો એ કહેશે કે હા ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે પણ છે 20 વર્ષ પછી, અને એ વખતે પણ 20 વર્ષ પહેલા ભારતીય જનતા 30 વર્ષ પહેલા હતી અને એ જે સરકાર પકડતી એ જ રીતથી અત્યારે હાલ નેસ્ત નાબૂદ થઈ ગયું એવું કહેશે. પણ અત્યારે કેવી રીતે કહે? કારણ કે ડ્રગ્સ તો પકડાયું જ નતું. ડ્રગ્સ પકડે તો એના આકાઓના ફોન જતા હશે. હું એવું વિચારું છું કે આકાનો ફોન જતા હશે કોંગ્રેસના કે ભાઈ છોડ દો, આગળ પૂછતા નહીં, કેમ છોડ દો એ નહીં પૂછવાનું તમારે, પણ એને છોડી દો. એટલે આ વસ્તુ ઓન પેપર ક્યાં આવતી નથી. ઓન પેપર હું એવું કેવું છું નાના બાળકને ખબર પડે, આ નાના બાળકને જે પ્રણવભાઈને નથી ખબર પડતી એને પ્રણવભાઈને એ નથી ખબર. પ્રણવભાઈને એ નથી ખબર, પ્રણવભાઈને એ નથી ખબર એટલે એના સમજમાં નથી, એના સમજમાં આવતું નથી કે નાનું બાળક હોય ને એને ખબર પડે કે ડ્રગ્સ તો પેડલરો કઈ હમણાં નથી નવા જાગ્યા. પ્રણવભાઈ આપણે માની લઈએ 2 મિનિટ માટે કે સિસ્ટમમાં ક્યાંક પ્રોબ્લેમ છે, તો ડ્રગ્સ માટે શું સિસ્ટમ હોવી જોઈએ? કોંગ્રેસનો કંઈક તો પ્લાન હોય ને પ્રણવભાઈ? હવે મૃદુ સરકાર છે, મક્કમ એમના પ્રધાનમંત્રી મુખ્યમંત્રી છે, હોમ મિનિસ્ટર સાહેબ છે, બધી જગ્યાએ વાહવાહી કરવા માટે પહોંચી જાય છે. કોંગ્રેસના દરેક આગેવાનોએ વારંવાર આ બાબતે વિધાનસભામાં બી પ્રશ્ન ઉઠાયો છે, રજૂઆત કરી છે, પણ આ આંધળી બેરી સરકાર કોઈની વાત સાંભળવા મારો સવાલ પ્લાન શું હોવો જોઈએ આની અંદર? મારો સવાલ એ છે પ્રણવભાઈ, ક્યાં રજૂઆત કરી? સપનું આવ્યું હતું? શું કહો છો? સપનું આવ્યું હતું? રજૂઆત કરી છે એવું ક્યાં રજૂઆત કરી છે? બતાવો ઓન પેપર. આ તારીખે આ વારે આ ટાઈમે આ નહીં કર્યું. હમણાં ડિટેલ બધી પાર્થભાઈને મોકલું છું, બતાવીશ. એ તો બધાને જવાબ એવા જ હોય કે પાર્થભાઈને મોકલું છું. અત્યારે બતાવો ઓન પેપર. દર્શક મિત્રો જો એ પાર્થભાઈ એકલા જોશે, હજારો લાખો દર્શકો જોશે. ઓન પેપર બતાવો આ રીતે કે અમે પણ કરેલું છે આ કામ. હોવું જોઈએ ને તમારી પાસે, હોવું જોઈએ ને તમારી પાસે. ગઈ પાર્થભાઈ બીજી વસ્તુ કેમ થઈ રહી છે ઇન્ટરનેશનલ લેવલે, વૈશ્વિક લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એની છબીમાં અને ભારતની છબીમાં અદ્ભુત સુધારો, અદ્ભુત વધતી અને અદ્ભુત પ્રગતિ જો આવી હોય
આપણે જાણીએ છીએ, તમે તો મીડિયા સચોટ છે અને એને ખબર છે કે છેલ્લા 10 વર્ષની અંદર આપણે એના પોઈન્ટ જોઈએ છે. સીધું જ 14મા નંબરથી સીધું જ 5મા નંબર પર અર્થતંત્ર આવું અને વૈશ્વિક લોકપ્રિયતાની અંદર સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ બાબત હોય એવો વધારો થવો, ત્યારે અત્યારે હાલ ભારત દેશ વિશ્વગુરુ તરફ જઈ રહ્યો છે. રશિયા યુક્રેન હોય કે કોઈ પણ દેશના યુદ્ધ, એ જ વાત ઉપર લઈ જાઉં છું, કોઈ પણ દેશ હોય એનું યુદ્ધ થતું હોય અને એમાં ત્યારે નરેન્દ્રભાઈ મારી વાત પૂરી કરી લેવા દો. નરેન્દ્રભાઈને ક્યારેક એવું બનવું હોય વચેટિયા થઈને યુદ્ધ બંધ કરાવવું, એ મુદ્દા ઉપર જઈ રહ્યો છું, વચેટિયા થઈને યુદ્ધ બંધ કરાવવું પડતું હોય એની માનતા હોય લોકો, ત્યારે એ છબીને દોહડવા માટે આજે ઇન્ટરનેશનલ લેવલે ક્યાંક એ આતંકી હોય કે કોઈ પણ ડ્રગ્સ માફિયાઓ હોય, ભારતની છબી ગુજરાતની બગડે એટલે ભારતની બગડવાની છે, સ્વાભાવિક છે. એટલે ભારતની છબી બગાડવા માટે અને અહીંયા જે ઓપોઝિશનમાં બેઠેલા આકાઓ એ બાબતને ખુશ થાય એટલે મિલીભગતથી પ્રોત્સાહન આપે, એટલે આ એક નેટવર્ક છે કે જે અને નરેન્દ્રભાઈની છબી ખરાડવા માંગતા હોય. આનો જવાબ આપો પ્રણવ. રાજુભાઈ શાબાશી આપે, મિલીભગત ના હોય શાબાશી આપે, એ વાત કરી શાબાશી આપે અને એના યુદ્ધની વચ્ચે એક મીડિયેટર બની અને નરેન્દ્ર મોદી સાહેબ આ રીતનું કામ ડ્રગ્સ ઉપર આપણે ડ્રગ્સ ઉપર એની પર જ આવું છું ને કે એ વસ્તુનું કામ કરતા તો અત્યારે નરેન્દ્ર મોદી સાહેબને તો ખબર હોવી જોઈએ ને કે કઈ જગ્યાએ ડ્રગ્સ આવે છે, કોણ સપ્લાયર છે અને ઇંગ્લિશ કોણ એની ડિલિવરી લે છે. તો મધ્યસ્થી બનીને ડ્રગ્સ રોકો ને. એક વખત ડ્રગ્સ રોકાઈ જાય પછી અમારે બી એ મુદ્દે ચર્ચા કરવાની કે તમારે બી જરૂર નહીં પડે. જો તમે કોઈ પગલા નથી ભરતા, વારંવાર એકની એક વસ્તુ. રાજુભાઈ કડક નિયમ ક્યારે આવશે આ મુદ્દે? આજે નહીં તો કાલે. પાર્થભાઈ કડક કાયદાનું કામ કરે છે, ગૃહ વિભાગનું કામ કરે છે, એટીએસનું કામ કરે છે, જે લોકોની પોતાની ફરજ નિષ્ઠા છે નિભાવે જ છે અને કડક રીતે નિભાવે છે. અને ખૂબ જ ગંભીર બાબત એ કહી રહ્યો છું કે આજે નહીં તો કાલે નવો પેડલર ઊભો થશે કે બીજો કોઈ આવશે ત્યારે ડ્રગ્સ પકડાશે અને આ ડિબેટ આપણે કરવી જ પડશે, કારણ કે પકડાય છે એટલે જ આપણે ડિબેટ કરી રહ્યા છીએ. પ્રણવભાઈ, જો પકડાયું ના હોય તો ડિબેટ આજે કે પ્રણવભાઈ, અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એના કારણે ગુજરાતમાં ઘૂસી રહ્યું છે ડ્રગ્સ. ખરેખર ભ્રષ્ટાચારી અધિકારીઓ છે, ત્યાંનો દરિયા કિનારા ઉપર જે સ્ટાફ કામ કરી રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક કોકની ને કોકની મિલીભગત વગર આ વસ્તુ શક્ય નથી. તમે પોતે બી સમજી શકો છો, આપણે કોઈક જગ્યાએ જવું હોય અને આપણને રસ્તામાં લાગતું હોય કે ભાઈ આ વસ્તુ પ્રતિબંધિત છે, છતાં બી આપણે જઈને જવાનું જોખમ કરીએ છીએ. શેના કારણથી? કે મને ખબર છે કે મને પકડશે કે તમને ખબર હશે કે તમને કોઈ પકડશે તો તમારી પાછળ કોકનું પીઠબળ છે. તમે એમનું નામ દઈને રજૂઆત કરીને તમે નીકળી શકશો, છૂટી શકશો, તો જ તમે એ જગ્યાએ જવાનો પ્રતિબંધિત એરિયામાં પ્રયત્ન કરો છો. આ જ વસ્તુ છે કે પ્રતિબંધિત હોવા છતાં પણ આ જ દરિયા કિનારે, આ જ દરિયાકાંઠે વારંવાર અસંખ્ય વખત આ વસ્તુનો બનાવ બને છે. એની પાછળ ક્યાંક ને ક્યાંક કોઈની ને કોઈની મિલીભગત છે. રાજુભાઈ, આ વાત સાથે છેલ્લા 2 વર્ષ કોઈ ભાજપ કોંગ્રેસ નથી કરું, અમુક ભ્રષ્ટાચારી અધિકારીના કારણે ના એવું બની ન શકે, કારણ કે આ એક કોઈ શાબાશી યુવાધનને બરબાદ કરવા વાળી બાબત છે. એટલે કોઈ આજે કોઈ અધિકારી પણ એવું ન સ્વીકારે કે એવું ના વિચારે કે આ વસ્તુ આવી મારા ફાયદા માટે કરું, કારણ કે સાહેબ આનાથી યુવાધનને નુકસાન થાય. પણ એનું એક ઉત્તમ ઉદાહરણ બીજું આપું કે 2 જ વર્ષમાં 30 પાકિસ્તાની, 17 ઈરાની, 2 અફઘાની અને 1 નાઇજીરિયનની ધરપકડ કરી. આપણી આખી રેકેટ, તમે હમણાં વાત કરી કે આનું મોટી માછલીની આ, તો એ લોકોને અત્યારે હાલમાં એટીએસનું આખું મેં કહ્યું ને હમણાં સ્પષ્ટ આ જે બાબત છે ને એ આપણા ગુજરાતમાં પાર્થભાઈ પકડાયું પણ આપણા દેશ લેવલની ગંભીર બાબત ગણાય. તો એ બાબતને ગંભીરતાથી લઈ અમુક ઓન કેમેરા ન હોય એ એની રીતે એટીએસ કે કોસ્ટગાર્ડ કે ગુજરાત પોલીસ કામ કરતી જ હોય, એટલે અમુક ઓન કેમેરા ન હોય એટલે આપણને ખબર તમારી સુધી ના આવે ત્યાં સુધી દર્શક મિત્રો પાસે ન જાય. પણ જ્યારે પણ રાજ્ય સરકારની જવાબદારી બને છે યુવાધનને ગેરમાર્ગે દોરીને, અને જ્યારે ગુજરાત શાંતિપ્રિય એટલા માટે કહ્યું કારણ કે અહીંયા ઉદ્યોગો ધંધાઓ ફૂલફુલિત છે આખા, અને કોઈ પણ વ્યક્તિ સારો ધંધો વ્યવસાય કરી શકે, પણ આ બાબતમાં યુવાઓ સારામાં સારી રોજગારી મળે. અને ડ્રગ્સનો સોદાગર કોણ? જે પણ હશે ડ્રગ્સનો સોદાગર જે પણ હશે એ કાયદાની કલમે એને જે પણ ગુનો થતો હશે એ રાજ્ય સરકાર ક્યાંય પણ કમર કસે. અને એ બાબતે 100% ડંકાની ચોટ કહું છું કે રાજ્ય સરકાર હંમેશા ગંભીર છે, ગંભીર હતી, ગંભીર રહેશે. ભવિષ્યમાં પણ આવા પેડલરોને છોડવામાં નહીં આવે એ બાબત સ્પષ્ટ છે. બિલકુલ. જતા મારી પાસે 1 મિનિટ છે. પ્રણવભાઈ, જતા આ મુદ્દે આપ શું કહેશો?
ખરેખર જે રીતે અમને વાત કરી કે ભાઈ છોડવામાં નહીં આવે, છોડવામાં ના આવે ને ખરેખર તમે કાયદાની દ્રષ્ટિએ અને ગુજરાતના યુવા ધનને બચાવવા માટે પ્રયત્ન કરીને તમે કામગીરી કરવા માગતા હો અને ખરેખર કરી શકતા હો તો જ તમારે આ વસ્તુની વાત કરવી જોઈએ. બાકી તો અસંખ્ય વખત આ ઘટનાઓ બનતી જ રહે છે. એક નહીં, આજના રોજે રોજની આ વસ્તુની એ થઈ ગઈ છે કે આ વસ્તુની ઘટના બનતી જ રહે રાજુભાઈ, છે. યુવા ધનને કોણ બરબાદ કરી રહ્યું છે? યુવાધનને જે પણ બરબાદ કરી લે પેડલરો, કોઈ પણ બાબત આતંકી હોય કે બાહ્ય કે આંતરિક શાંતિ દોડવાનો પ્રયત્ન કરનારા વ્યક્તિ હોય તો એને છોડવામાં નહીં આવે. યુવાધન એ ભારતનું ભવિષ્ય છે. ભારત વર્ષનું ભવિષ્ય સામે કોઈ પણ ચેંડા કરશે તો આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સહેજ પણ એની સામે ક્યાંય પણ આંખ મૂકશે નહીં. આ સ્પષ્ટ છે. બિલકુલ. રાજુભાઈ, પ્રણવભાઈ જોડાયા, બંનેનો આભાર. આપણી જવાબદારી છે કે આપણી આજુબાજુ ક્યાંય ડ્રગ્સ મળતું હોય તો આપણી ફરજ બને છે તંત્રને જાણ કરીએ અને નફ્ફટને જેલ ભેગો કરીએ. કાલે ફરી મળી 5:30 કલાકે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.